નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલની 60 કેસમાં હારને લઈને વિજિલન્સ તપાસનો રિપોર્ટ આજે લીગલ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે। ખેડા અને આણંદની વાત કરીએ તો મહેમદાવાદના અકલાચારની કંપનીમાં બોઇલરમાં ખેંચાઈ જતા યુવકનું મોત થઈ જવા પામ્યું છે। બીમાર પડો તો પાટડી સરકારી હોસ્પિટલમાં જતા નહીં, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જ ત્યાં નથી। ખેડા અને આણંદની વાત કરીએ તો આણંદના તુલસી ગરનાળા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે 30 સોસાયટીના રહીશોની કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરથી મોટા સમાચાર। મહાનગરપાલિકામાં મિલકત વેરો નહીં ભરનાર 211 બાકીદારોના પાણી કનેક્શન કાપવામાં આવશે। સુરેન્દ્રનગરની વાત કરીએ તો સાણંદ પોલીસે રૂપિયા 3.28 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે। 4ને વોન્ટેડ જાહેર કર્યા છે। ભાવનગરની વાત કરીએ તો સીપ રિસાયકલિંગ ઉદ્યોગમાં તેજીનો આશાવાદ। ઓક્ટોબર માસમાં અલંગમાં 16 સીપ બીચ થયા છે। સુરેન્દ્રનગરની વાત કરીએ તો ધાંગધ્રામાં વોર્ડ નંબર 3માં ગટરની સફાઈના અભાવે નરકાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જવા પામ્યું છે। સુરેન્દ્રનગરની વાત કરીએ તો પ્રથમ દિવસે 20 ખેડૂત પાસેથી પ્રતિમણ 1462 લેખે 800 મણથી વધુ મગફળી ખરીદવામાં આવી હતી। સુરેન્દ્રનગરની વાત કરીએ તો હળવદ માર્કેટયાર્ડમાં હરાજી પહેલા 400 મણ કપાસ બળીને ખાક થઈ ગયો। ખેડા અને આણંદની વાત કરીએ તો ઉમરેઠના અહીમા પાસે મહીસાગર નદીમાં ગેરકાયદેસર ખનન સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। ખેડા અને આણંદની વાત કરીએ તો તારાપુર એપીએમસી ખાતે ડાંગર ભરેલા 210 ટ્રેક્ટર પહોંચી ગયા છે। અમદાવાદની વાત કરીએ તો બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલમાં નબળી ગુણવત્તાનો દારૂ વેચતો યુવક ઝડપાઈ જવા પામ્યો છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટનું છળકપટ, ટેકામાં 33,900 કાપ મૂકીને 44,000 સહાય અપાશે। રાજકોટની વાત કરીએ તો સોમનાથમાં ગેરકાયદેસર ધાર્મિક દબાણ હટાવતા પોલીસ ઉપર ટોળાનો પથ્થરમારો જોવા મળ્યો છે। સુરતની વાત કરીએ તો અડાજણમાં ટેમ્પો ચાલકે દરવાજો ખોલ્યો, તેમાં બાઇક ભટકાઈ જતા વૃદ્ધાનું મોત થયું છે। અમદાવાદની વાત કરીએ તો ઓઢવમાં ડમ્પરની ટક્કરથી મોપેડ ચાલક યુવકનું મોત થયું છે। એક યુવક ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। મતદાર યાદી સુધારણા વાસ્તવમાં ચૂંટણી પંચની વોટબંધી છે, તેવું મમતા બેનર્જીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે। તિરુપતિમાં પ્રસાદમાં 250 કરોડનું ભેળસેળ્યું ઘી વપરાયું છે, જેનો ખુલાસો મીડિયામાં અત્યારે થઈ રહ્યો છે। બિહાર ચૂંટણીની વાત કરીએ તો બિહાર તબક્કામાં આજે 122 બેઠકો પર મતદાન થશે। લા નીનાની ઇફેક્ટ અત્યારે જોવા મળી છે। દેશના અનેક રાજ્યોમાં તાપમાન ગગડીને 10 ડિગ્રીની આસપાસ પહોંચી જવા પામ્યું છે। હરિયાણામાં 2900 કિલો વિસ્ફોટકો સાથે 3 ડોક્ટરો સહિત 8 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। દિલ્હી બ્લાસ્ટની વાત કરીએ તો પીએમ મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ મૃતક અને ઇજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે। દિલ્હી બ્લાસ્ટની વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહની કમિશનર સાથે બેઠક, કહ્યું કે તમામ એંગલથી તપાસ કરો। તિરુપતિ મંદિરમાં પ્રસાદ કૌભાંડ, 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ ચડતા રહ્યા, કિંમત હતી 250 કરોડ રૂપિયા। મહારાષ્ટ્રમાં ફરીથી ઉથલપાથલ, બીએમસીમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત, ઠાકરે અને પવારને મોટો ઝટકો। ફરીદાબાદમાં ડોક્ટરના ઘરેથી એમોનિયમ નાઇટ્રેટ સહિત 360 કિલો વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યું છે। મૌલવી સહિત 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। ભોપાલમાં કરુણાંતિકા, ટ્રકે બાઇકને મારી છે ટક્કર, એશિયા કપના ગોલ્ડ મેડલિસ્ટ સહિત નેવીના 2 જવાનોના થયા છે મોત। હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઇસ જેટના વિમાનોનું એન્જિન ફેલ થઈ ગયું, કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ જોવા મળ્યું હતું। પટણામાં મોટી દુર્ઘટના, મકાનની છત ધરાશાયી, એક જ પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।